શેરબજાર અને આઈપીઓમાં રોકાણ કરવાની મોટા નફાની લાલચ આપી એક ફરિયાદીના 675 લાખની છેતરપિંડી કરવાના આરોપ હેઠળ સુરત સાયબર ક્રાઇમ શાખાની પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપીને પાટણ જિલ્લામાંથી પકડવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી ચિરાગ કુમાર રામજીભાઈ પ્રજાપતિ છે. તેને પોતાની શેરબજારનો નિષ્ણાંત બતાવી ફરિયાદીની ઓળખ મેળવી હતી. આરોપીએ ફરિયાદીને શેરબજાર અને વિવિધ આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી હતી. આ લાલચના જાળમાં ફસાઈને ફરિયાદીએ છેલ્લા 6 મહિનાના સમયગાળા દરમિયાન આરોપીના બેંક ખાતામાં કુલ 6,75,600 રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી 70,000 રૂપિયા ધરપકડ કરાયેલા આરોપી ચિરાગ કુમાર પ્રજાપતિના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીની મોટી રકમ મુખ્ય આરોપી વિપુલ તળાવિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઘટનાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આરોપી ચિરાગ કુમાર પ્રજાપતિને પાટણથી ઝડપવામાં આવ્યો. પોલીસે મુખ્ય આરોપી વિપુલ તળાવિયાને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેને શોધવાની કાર્યવાહી ચાલુ છે. આ કેસમાં બીજા આરોપી અજય વસ્તેરાને પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી ડોક્ટર રેડ્ડી ના માટે એમઆરનું કામ કરે છે, મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે. અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમાં સામેવાળાએ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી. તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે. તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો. તો પછી એ જે એમઆર છે એમને અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ 2.5 મહિનામાં આ એમઆરએ એમને 6,75,000 જેટલા રૂપિયા સામેવાળાની એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી. અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું. પછી જ્યારે 6 મહિના પતી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી ગયું એને સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું, ત્યારે આ માણસને જાણ પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે. અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે. એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં 1,61,000 રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા. અને એમનું જે બેંક અકાઉન્ટ છે, એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ 7 કમ્પ્લેન્ટ્સમાં અન્ય કમ્પ્લેન્ટ્સમાં પણ સંડોવાયેલ છે. એ ખાતું ભાડે આપનાર છે. એમને 17,000 રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે. એ અત્યારે અમે લોકોની તપાસ ચાલી રહી છે. ઓલરેડી આ જે આરોપી છે એ એકચ્યુઅલી મજૂરી કામ કરે છે અને પહેલાં જીઆરડીમાં પણ ફરજ બજાવી ચૂક્યો છે.